વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે સબ્જેક્ટ મેનેજમેન્ટ એકાઉન્ટની અંદર યુનિટ નંબર 3માં તુલનાત્મક પત્રકનો અર્થ અને પાકા સરવૈયા આધારે તુલનાત્મક પત્રકનો નમૂનો આપણે લાસ્ટ લેક્ચરમાં જે છે એ જોયો હતો. એટલે કે જેમ સામાન્ય માપપત્રકમાં બે રીત હોય છે, પાકા સરવૈયાના આધારે અને નફા નુકસાન ખાતાના આધારે, એવી જ રીતે તુલનાત્મક પત્રકમાં પણ બે રીત હોય છે. પાકા સરવૈયાના આધારે તુલનાત્મક પત્રક અને નફા નુકસાન ખાતાના આધારે તુલનાત્મક પત્રક. તો પાકા સરવૈયાના આધારે તુલનાત્મક પત્રકનો નમૂનો આપણે ગયા લેક્ચરમાં જોયો હતો. આજે આપણે એનો સમ જે છે એ આપણે જોવાના છીએ. બરાબર? તો જુઓ, આ જે સમ છે ઓક્ટોબર નવેમ્બર 2015માં એક્ઝામમાં પૂછાયેલો સમ છે. બરાબર? તો પાકું સરવૈયું આપેલું છે. નીચેની માહિતી, નીચે આપેલ પાકા સરવૈયા પરથી તુલનાત્મક પત્રક તૈયાર કરો. બરાબર? તમને ચોખ્ખું કીધું છે તુલનાત્મક પત્રક તૈયાર કરવાનું. બરાબર? પાકા સરવૈયા અનુસાર. મૂડી દેવા બાજુ વર્ષ 2013 અને 14ની માહિતી આપેલી છે અને એ જ રીતે મિલકતોમાં પણ વર્ષ 2013 અને 14ની માહિતી આપેલી છે. મૂડી દેવા બાજુ શેર મૂડી વર્ષ 2013માં 4 લાખ અને 14માં 5 લાખ. રોકાણ વધઘટ ફંડ વર્ષ 2013માં 8,000, વર્ષ 2014માં 10,000. કારીગર અકસ્માત ભંડોળ વર્ષ 2013માં 6,000, 14માં 15,000. 15% ડિબેન્ચર 2 લાખ અને 3 લાખ. IDBIની લોન વર્ષ 2013માં 2 લાખ, 14માં 1,50,000. ફિક્સ ડિપોઝિટ વર્ષ 2013માં 2 લાખ, વર્ષ 2014માં 3 લાખ. લેણદારો વર્ષ 2013માં 80,000, વર્ષ 2014માં 1 લાખ. ચૂકવવાના બાકી ખર્ચ વર્ષ 2013માં 4,000, વર્ષ 2014માં 6,000. સામાન્ય અનામત વર્ષ 2013માં 60,000, વર્ષ 2014માં 80,000. વર્ષ 2013 અને 14ની જવાબદારી એટલે કે મૂડી દેવા બાજુ કમ્પ્લીટ. મિલકતો બાજુ વર્ષ 2013 અને 14ની માહિતી આપેલી છે. એમાં પણ જમીન મકાન વર્ષ 2013માં 2,50,000, વર્ષ 2014માં 2,95,000. મશીનરી વર્ષ 2013માં 4,50,000, વર્ષ 2014માં 4,05,000. ફર્નિચર 50,000 અને 75,000. રોકાણો 1 લાખ, વર્ષ 2013માં 14માં 1,50,000. સ્ટોક વર્ષ 2013માં 1,25,000, વર્ષ 2014માં 2 લાખ. દેવાદાર વર્ષ 2013માં 58,000, વર્ષ 2014માં 1,50,000. લેણી હુંડી વર્ષ 2013માં 30,000, વર્ષ 2014માં 56,000. વેપારી રોકાણો વર્ષ 2013માં 20,000, વર્ષ 2014માં 40,000. રોકડ 25,000 અને 50,000 અને પ્રાથમિક ખર્ચ 50,000 અને 40,000. વર્ષ 2013નો ટોટલ છે બંને બાજુનો 11,58,000 અને વર્ષ 2014નો ટોટલ છે 14,61,000. આ રીતની રકમ આપેલી છે. બરાબર? હવે આપણે જોઈએ જવાબ પાકા સરવૈયાના આધારે તુલનાત્મક પત્રક. હવે પાકા સરવૈયાના આધારે તુલનાત્મક પત્રક છે તો સૌથી પહેલી બાજુ આવશે એ આવશે મિલકતો બાજુનું. મિલકતો બાજુની દરેક વિગતો જે છે એનું આપણે તુલનાત્મક પત્રક તૈયાર કરીશું. સૌથી પહેલાં મિલકતો બાજુ ફોર્મેટ તમારી પાસે છે જ તે અગાઉના લેક્ચરમાં આપણે પહેલાં ફોર્મેટ જ ડિસ્કસ કર્યું હતું. મિલકતો વર્ષ 2013, વર્ષ 2014 વધારો અને ઘટાડો એની અંદર રકમ અને ટકાવારી. બરાબર? વર્ષ 2013, વર્ષ 2014 વધારો ઘટાડો, વધારો હોય તો પ્લસ એટલે કે એમનામ અમાઉન્ટ આવશે, ઘટાડો હોય તો માઇનસમાં અમાઉન્ટ આવશે. એ જ રીતે ટકાવારી પણ માઇનસમાં જ આવશે જો ઘટાડો હશે તો. બરાબર? તો મિલકતોમાં વર્ષ 2013, વર્ષ 2014 વધારો, ઘટાડો, રકમ અને ટકાવારી. આ રીતે કોલમ છે આવે છે. સૌથી પહેલું આવશે સ્થિર મિલકતો. બરાબર? સ્થિર મિલકતો કઈ કઈ છે તો કે જમીન મકાન, મશીનરી
અને ફર્નિચર, આ મિલકતો છે એ સ્થિર મિલકતો છે. બંનેની ત્રણેયની જેટલી સ્થિર મિલકતો છે એની વર્ષ 2013 અને 14ની માહિતી જે તમને આ આપી છે એઝ ઇટ ઇઝ તમારે લેવાની છે. બરાબર, આ રકમ જે આપી છે એ જ તમારે વર્ષ 2013 અને 14ની કોલમમાં તુલનાત્મક પત્રકમાં લખવાની છે. સૌથી પહેલું છે જમીન મકાન. વર્ષ 2013માં એની કિંમત છે 2,50,000, વર્ષ 2014માં છે 2,95,000. એટલે કે શું થાય છે? વધારો થાય છે. કેટલા રૂપિયાનો? તો કે 45,000નો વધારો થાય છે. તો 45,000નો વધારો થાય છે, ટકાવારી શોધવી હોય તો કેમ શોધવાની? તો કે 45,000 વધારો જે થાય છે એ છેદમાં જે આ વર્ષ આપેલું છે પહેલું વર્ષ એની રકમ, એટલે કે એમાં વર્ષ 2013માં જમીન મકાનની કેટલી કિંમત હતી? 2,50,000. એટલે કે 45,000 ભાગ્યા 2,50,000 ગુણ્યા 100 જે આવે એ ટકાવારી, એટલે કે 18%. બધામાં આ જ રીતે ટકાવારી ફાઇન્ડ આઉટ શોધવાની છે. બરાબર, એટલે આ રીતે 45,000નો વધારો, 45,000 ભાગ્યા 2,50,000 ગુણ્યા 100 એટલે કેટલી આવશે? 18%. અહીંયા જુઓ તમને સામાન્ય ગણતરી પણ કરેલી આપે છે. બીજું છે મશીનરી. મશીનરીની કિંમત છે વર્ષ 2013માં 4,50,000, વર્ષ 2014માં 4,05,000. તો અહીંયા 4,50,000 છે અને 4,05,000 છે એટલે શું થાય છે? ઘટાડો. કેટલાનો? 45,000નો ઘટાડો થાય છે. ટકાવારી કેમ શોધવાની? 45,000નો ઘટાડો થાય છે એટલે શું આવશે? માઇનસ આવશે આગળ. જુઓ અહીંયા લખેલું જ છે માઇનસ. માઇનસ 45,000. તો 45,000 ભાગ્યા વર્ષ 2013માં કેટલી કિંમત છે મશીનરીની? 4,50,000 ગુણ્યા 100. 45,000 ભાગ્યા 4,50,000 ગુણ્યા 100 એટલે કેટલા ટકા એવું? 10%. એ પણ કેવા છે? માઇનસ છે. બરાબર, કારણ કે મિલકતોમાં ઘટાડો થાય છે એટલા માટે એ પણ ઘટાડો પણ શેમાં આવશે? ટકાવારીનો ઘટાડો પણ માઇનસમાં જ આવશે. ફર્નિચર છે એની અમાઉન્ટ જોઈએ. 50,000 છે વર્ષ 2013માં અને 14માં છે 75,000. એટલે કેટલાનો વધારો છે? 25,000નો. એટલે 25,000 છેદમાં 50,000 ગુણ્યા 100 કેટલું આવે? 50%. બરાબર, ઓકે. એટલે ટકાવારી કેટલી આવશે? 50%. હવે સરવાળો કેનો? તો કે કુલ સ્થિર મિલકતોનો કે કાયમી મિલકતોનો સરવાળો. હવે એની અંદર કયો સરવાળો? તો કે ઊભો પહેલાં વર્ષ 2013નો સરવાળો 2,50,000 વત્તા 4,50,000 વત્તા 50,000 એટલે કેટલું આવશે? 7,50,000. એ જ રીતે વર્ષ 2014નો ટોટલ 2,95,000 વત્તા 4,05,000 વત્તા 75,000 એટલે કેટલું આવશે? 7,75,000. હવે અહીંયા તમારે કેમ કરવાનું? તો કે જેમ વધારો ઘટાડો તમે મિલકતોમાં કરતા આવ્યા એ જ રીતે તમારે ટોટલમાં પણ એ જ ગણતરી છે એ કરવાની છે. કેવી રીતે? તો કે જુઓ, તમને વર્ષ 2014માં સ્થિર મિલકતો કેટલી છે? 7,75,000. વર્ષ 2013માં કેટલી છે? 7,50,000. એટલે કેટલા ટકાનો વધારો થયો? તો કે 25,000નો વધારો થયો. બરાબર, ટકાવારી પણ આની આમ જ શોધવાની. સામાન્ય માપપત્રકમાં તમે ટોટલ કરતા હતા. બરાબર, જે આ આવતો સરવાળો એનો ટોટલ, આનો ટોટલ કરતા, આનો ટોટલ કરતા, આનો ટોટલ કરતા, એટલે કે તમે બધા જ ટોટલ કરતા હતા. અહીંયા તમારે ટોટલ નથી કરવાનો. અહીંયા તમારે જે રીતે તમે વધારા ઘટાડાની ટકાવારી શોધો છો એ રીતે એ કુલ સ્થિર મિલકતોનો ટકાવારીને ટોટલ પણ એ જ રીતે શોધવાનો છે જેમ તમે મિલકતોનો શોધો છો. એટલે કે અહીંયા કેટલો વધારો થાય? 25,000નો વધારો થાય. તો ટકાવારી કેમ શોધવાની? 25,000 ભાગ્યા આ કેટલી અમાઉન્ટ છે વર્ષ 2013ની? 7,50,000 ગુણ્યા 100 જે આવે એ તમારી ટકાવારી આવશે 3.33. બરાબર, આ રીતે શોધવાની છે. સરવાળો કરવાનો નથી. કુલ મિલકતો, કુલ કાયમી મિલકતો વર્ષ 2013 અને 14નો જ સરવાળો કરવાનો છે. પછી તમારે એના આધારે શોધવાનું કે મિલકતોનો વધારો આવે છે કે ઘટાડો, અને એ પછી એની ટકાવારી છે એ વર્ષ 2013ના વર્ષને આધાર વર્ષ લઈને ટકાવારી છે એ ગણવાની આવશે. એટલે કે 25,000નો વધારો, 25,000 ભાગ્યા 7,50,000 વર્ષ 2013 છે એનો ટોટલ આ 7,50,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે? 3.33.
33. હવે આપણે જોઈએ ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતોમાં છે કઈ કઈ મિલકતો છે? તો કે ફર્નિચર સુધીની બધી સ્થિર મિલકતો છે. તો ચાલુ મિલકતો કઈ કઈ આવશે? રોકાણ, સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, વેપારી રોકાણ અને રોકડ. આટલી વિગતો જે છે અને જે વર્ષની જે માહિતી આપી છે વર્ષ 2013 અને વર્ષ 2014ની જેટલી જે મિલકતોની કિંમત આપી છે એ એઝ ઇટ ઇઝ તમારે લખવાની છે. રોકાણથી લઈને રોકડ સુધીની બધી તમારી શું છે? ચાલુ મિલકતો છે. તો ચાલુ મિલકતોનું જોઈએ. સૌથી પહેલાં છે રોકાણ. રોકાણ છે એ વર્ષ 2013માં 1 લાખ છે અને અહીંયા 50,000 એટલે કેટલાનો વધારો થાય છે? 50,000નો વધારો થાય છે. તો 50,000 ટકાવારી શોધવા માટે 50,000 ભાંગ્યા વર્ષ 2013માં રોકાણોની કિંમત કેટલી છે? 1 લાખ ગુણ્યા 100 એટલે કેટલા ટકા આવશે? 50% આવશે. બરાબર. પછી સ્ટોક. સ્ટોક જે છે એ વર્ષ 2013માં છે 1,25,000, વર્ષ 2014માં થાય છે 2 લાખ એટલે કેટલાનો વધારો થયો? 75,000નો. ટકાવારી શોધવી હોય તો 75,000 છેદમાં 1,25,000 વર્ષ 2013ની રકમ ગુણ્યા 100 60%. બરાબર. એ જ રીતે દેવાદારો. દેવાદારો જે છે એ કેટલા છે? 58,000 છે. વર્ષ 2014માં 1,50,000 થાય છે એટલે કેટલાનો વધારો? તો કે 92,000નો વધારો. તો 92,000 વત્તા 58,000 ગુણ્યા 100 158.62. એ જ રીતે લેણી હુંડી 30,000 અને 56,000 એટલે કેટલાનો વધારો થાય છે? 26,000. ટકાવારી કેમ શોધવાની? 26,000 ભાંગ્યા 30,000 ગુણ્યા 100 કેટલું આવ્યું? 86.67. વેપારી રોકાણો. વેપારી રોકાણો કેટલા છે? 20,000 અને 40,000. તો 20,000 જે છે એ વર્ષ 2013ના છે અને 40,000 છે વર્ષ 2014ના એટલે 20,000નો વધારો. 20,000 ભાંગ્યા 20,000 ગુણ્યા 100 એટલે કેટલા ટકા આવશે? 100%. રોકડ. રોકડ જે છે એ વર્ષ 2013માં 25,000 છે, વર્ષ 2014માં 50,000 છે એટલે કેટલા ટકાનો વધારો? તો કે 25,000નો વધારો છે. તો 25,000 વધારામાં 25,000 આવશે. 25,000 ભાંગ્યા 25,000 ગુણ્યા 100 એટલે 100% આવશે. બરાબર. હવે તો કે રોકાણોથી લઈને રોકડ સુધીની બધી જ ચાલુ મિલકતોનો સરવાળો કરવાનો. બરાબર. ઊભો આ રીતે 1 લાખ વત્તા 1,25,000 વત્તા 58,000 વત્તા 30,000 વત્તા 20,000 વત્તા 25,000 એટલે કેટલું આવશે? 3,58,000. એ જ રીતે વર્ષ 2014નો ટોટલ કરો એટલે કેટલું આવશે? 6,46,000. બરાબર. 6,46,000 આવશે. તો 6,46,000 છે એ 3,58,000 કરતાં વધારે એટલે કેટલો વધારો આવ્યો? તો કે 2,88,000. હવે આ 2,88,000 છે એને ટકાવારી આપણે શોધવી હોય તો શું કરવાનું? 2,88,000 ભાંગ્યા 3,58,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે? 80.45. બરાબર. 80.45. આ રીતે ટકાવારી છે એ શોધવાની હોય છે. હવે આપણે જોઈએ એના પછીનું સી જે છે એ છે કાલ્પનિક મિલકતો અથવા તો અવાસ્તવિક મિલકતો. એમાં એક જ છે માત્ર પ્રાથમિક ખર્ચ જે વર્ષ 2013માં 50,000 છે અને વર્ષ 2014માં 40,000 થાય છે એટલે કેટલા હજારનો ઘટાડો થાય છે? 10,000નો ઘટાડો. એ ઘટાડો છે એટલે શેમાં છે? તો કે માઇનસમાં છે. 10,000નો ટકાવારી શોધવી હોય તો 10,000 ભાંગ્યા 50,000 વર્ષ 2013ની રકમ ગુણ્યા 100 કેટલો આવશે? 20%. બરાબર. એનો જે કુલ છે સી એ પણ એ રીતે જ આવશે કારણ કે એક જ મિલકત છે પ્રાથમિક ખર્ચાઓ એટલા માટે. હવે શું કરવાનું? તો કે હવે તમારે વર્ષ કુલ મિલકતોનો સરવાળો એટલે કે એ વત્તા બી વત્તા સી. બરાબર. એટલે કે એનો ટોટલ કેટલો આવ્યો છે? એનો ટોટલ આવ્યો છે 7,50,000. બરાબર. એટલે કે આ વર્ષ 2013 માટે એ છે એ 7,50,000. 7,50,000 વત્તા વર્ષ 2013 માટે બી ચાલુ મિલકતોનો સરવાળો 3,58,000 વત્તા સી કાલ્પનિક મિલકતો કેટલી છે? 50,000. ટોટલ કેટલો આવ્યો? 11,58,000.
આ ટોટલ એ જ આવશે જે તમારા પાકા સરવૈયાનો ટોટલ હશે. વર્ષ 2014માં એ કેટલું છે કુલ સ્થિર મિલકતો, તો કે એ છે 7,75,000 વત્તા બી 6,46,000 વત્તા સી 40,000 એટલે કેટલું આવશે 14,61,000. હવે 14,61,000 જે છે એની કરતાં તમારો જે વર્ષ 2014નો ટોટલ છે એ વર્ષ 2013 કરતાં વધુ છે. એટલે શું છે વધારો, કેટલાનો, તો કે 14,61,000માંથી તમે 11,58,000 બાદ કરો એટલે કેટલા મળશે 3,03,000. હવે ટકાવારી શોધવી હોય તો કેમ શોધવાની, તો કે 3,03,000 ભાગ્યા 11,58,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 26.17. બરાબર, 26.17 આવશે. આ મિલકતો બાજુની માહિતી છે એ પૂરી થઈ ગઈ. હવે આપણે જોઈએ જવાબદારીઓ બાજુ. જવાબદારીઓ બાજુ પણ એ જ ફોર્મેટ આવશે. વર્ષ 2013 અને 14 વધારો ઘટાડો રકમ અને ટકાવારી. તો સૌથી પહેલાં શું આવશે, તો કે શેર મૂડી અને અનામત. તો આપણે રકમમાં જોઈએ કઈ કઈ બાબતો છે શેર મૂડી અને અનામતમાં આવશે. તો કે શેર મૂડી આવશે, રોકાણ વધઘટ ફંડ આવશે, કારીગર અકસ્માત ભંડોળ આવશે અને સામાન્ય અનામત જે છેલ્લે આપેલી છે એ. એટલે કે આ ચારે ચાર વિગતો શેર મૂડી, રોકાણ વધઘટ ફંડ, કારીગર અકસ્માત ભંડોળ અને સામાન્ય અનામત, આ ચારે ચારની વર્ષ 2013 અને 14ની જે અમાઉન્ટ, જે રકમ આપણને આપી હોય એ તમારે અંદર ફોર્મેટમાં વર્ષમાં લખવાની રહેશે. બરાબર, તો વર્ષ 2000 હવે પેલું જોઈએ આપણે શેર મૂડી અને અનામતમાં. શેર મૂડી વર્ષ 2013માં છે 4 લાખ, વર્ષ 2014માં છે 5 લાખ. 1 લાખનો વધારો. ટકાવારી કેમ શોધવાની, 1 લાખ ભાગ્યા વર્ષ 2013ની અમાઉન્ટ કેટલી છે 4 લાખ ગુણ્યા 100 25%. બરાબર. રોકાણ વધઘટ ભંડોળ વર્ષ 2013માં છે 8,000, વર્ષ 2014માં છે 10,000. કેટલાનો વધારો, 2,000નો વધારો. એની પણ ટકાવારી આમ જ શોધવાની, 2,000 ભાગ્યા 8,000 ગુણ્યા 100 કેટલી આવી 25%. સામાન્ય અનામત વર્ષ 2013માં 60,000 છે અને વર્ષ 2014માં 80,000 છે. કેટલાનો વધારો, 20,000નો વધારો. એટલે 20,000 ભાગ્યા વર્ષ 2013ની અમાઉન્ટ છે 60,000 ગુણ્યા 100 33.33. કારીગર અકસ્માત ભંડોળ વર્ષ 2013માં જે છે 6,000, વર્ષ 2014માં છે એ 15,000 છે. એટલે કે કેટલાનો વધારો, 9,000નો. ટકાવારી તો કે 9,000 ભાગ્યા 6,000 ગુણ્યા 100 કેટલા ટકા આવશે 150. બરાબર. તો હવે કોઈ શેર મૂડી અનામતની અમાઉન્ટ છે બાકી રહેતી નથી. હવે શું કરવાનું, તો કે વર્ષ 2013 અને 14ની શેર મૂડી અનામતમાંથી સરવાળો છે કરી નાખવાનો. એટલે કે 4 લાખ વત્તા 8,000 વત્તા 60,000 વત્તા 6,000 કેટલું આવશે 4,74,000. બરાબર, 4,74,000. વર્ષ 2014માં 5 લાખ વત્તા 10,000 વત્તા 80,000 વત્તા 15,000 એટલે આવશે 6,05,000. એટલે કે વર્ષ 2013 કરતાં વર્ષ 2014માં કુલ શેરમૂડી અનામત વધારે છે કેટલી, તો કે 6,05,000માંથી તમે 4,74,000 બાદ કરો એટલે કેટલા મળે 1,31,000. બરાબર, તો 1,31,000 ભાગ્યા 4,74,000 ગુણ્યા 100 કેટલું આવશે 27.64. બરાબર. હવે તો કે લાંબા ગાળાની જવાબદારીઓ. તો કે લાંબા ગાળાની જવાબદારીઓમાં કઈ કઈ જવાબદારીઓ છે ઉપર રકમમાં આપણે જોઈ લઈએ. હવે ડિબેન્ચર જે છે, ડિબેન્ચર, આઈડીબીઆઈ લોન અને ફિક્સ ડિપોઝિટ, આ ત્રણેય જે છે શું છે લાંબા ગાળાની જવાબદારીઓ છે જે તમારે એઝ ઇટ ઇઝ જે વર્ષ 2013-14ની અમાઉન્ટ આપી હોય એ તમારે લખવાની છે. તો બીજું જે છે એ છે લાંબા ગાળાની જવાબદારીઓ. ડિબેન્ચર જે છે એ વર્ષ 2013માં છે 2 લાખ, વર્ષ 2014માં 3 લાખ એટલે કેટલાનો વધારો 1 લાખનો વધારો. ટકાવારી તો કે 1 લાખ ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 કેટલી આવશે 50%. આઈડીબીઆઈ લોન જે છે
વર્ષ 2013માં 2 લાખ, વર્ષ 2014માં 1,50,000, એટલે કેટલા ઘટાડો થયો કેટલાનો? 50,000નો. ટકાવારી તો કે 50,000 ભાગ્યા 2,50,000 ગુણ્યા 100. કેટલા ટકા? તો કે 25%. એ જ રીતે વર્ષ 2013માં છે ફિક્સ ડિપોઝિટ 2 લાખ અને 3 લાખ. વધારો કેટલાનો થયો? 1 લાખનો. ટકાવારી કેટલી આવે છે? 50 છે. આપણે અહીંયા પણ સેમ ગણતરી કરી છે. તો આટલી જે છે એ તમારી શું છે? લાંબા ગાળાની જવાબદારીઓ. 15% ડિબેન્ચર, આઈડીબીઆઈ લોન અને ફિક્સ ડિપોઝિટ. બરાબર. હવે શું કરવાનું? વર્ષ 2013નો ટોટલ કરવાનો. કેટલો આવશે? 2 લાખ વત્તા 2 લાખ વત્તા 2 લાખ 6 લાખ. વર્ષ 2014નો ટોટલ 3 લાખ વત્તા 1,50,000 વત્તા 3 લાખ 7,50,000. તો 7,50,000 જે ટોટલ છે એ વર્ષ 2013 કરતાં વધુ છે. એટલે શું આવશે? વધારો. કેટલાનો વધારો? તો કે 7,50,000માંથી 6 લાખ બાદ કરો એટલે કેટલા આવશે? તો કે 1,50,000. બરાબર. તો 1,50,000 છે. ટકાવારી કાઢવી હોય તો 1,50,000 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100. કેટલું આવે? 25%. બરાબર. ઓકે. હવે બાકી રહી ચાલુ જવાબદારીઓ. તો કે જે હવે બાકી છે માત્ર 2 જ બાકી છે. એ છે લેણદારોને ચૂકવવાના બાકી ખર્ચ. બંનેની વર્ષ 2013 અને 14ની અમાઉન્ટ આ રીતની છે. વર્ષ 2013માં લેણદારો છે એ 80,000 છે અને વર્ષ 2014માં 1 લાખ છે. એટલે કેટલાનો વધારો છે? 20,000નો. તો 20,000 ભાગ્યા 80,000 ગુણ્યા 100. 25%. બરાબર. એ જ રીતે વર્ષ 2013માં ચૂકવવાના બાકી ખર્ચ છે 4,000 અને વર્ષ 2014માં છે 6,000. તો કેટલાનો વધારો? 2,000નો. તો કે 2,000 ભાગ્યા 4,000 ગુણ્યા 100. 50%. બરાબર. હવે કુલ ચાલુ જવાબદારીઓ. તો કે 80,000 વત્તા 4,000 84,000 ને 1 લાખ વત્તા 6,000 એટલે 1,06,000. વધારો કેટલાનો આવ્યો? તો કે 22,000નો. 84,000 કરતાં વર્ષ 2014માં ચાલુ જવાબદારીઓ વધુ છે એટલે 22,000નો વધારો. ટકાવારી તો કે 22,000 ભાગ્યા 84,000 ગુણ્યા 100. 26.19. બરાબર. ઓકે. હવે તો કે હવે કુલ જવાબદારીઓ. અહીંયા મિલકતો ન આવે, અહીંયા જવાબદારી આવશે. બરાબર. કુલ જવાબદારીઓ A વત્તા B વત્તા C. એટલે કે કુલ શેર મૂડી એ ટોટલ જે છે એનો ટોટલ કેટલો આવ્યો છે? 4,74,000 વર્ષ 2013માં. એ 4,74,000 વર્ષ 2013માં. B કુલ લાંબા ગાળાની જવાબદારીઓ 6,000 વત્તા C ચાલુ જવાબદારીઓ 84,000. એટલે ટોટલ કેટલો આવશે? તો કે ટોટલ આવશે 11,58,000. બરાબર. આ બંને ટોટલ તો એ જ આવશે જે તમારા પાકા સરવૈયામાં હશે. બરાબર. વર્ષ 2014માં એ છે કુલ શેર મૂડીની અનામત 6,05,000 વત્તા B ચાલુ લાંબા ગાળાની જવાબદારીઓ 7,50,000 અને વત્તા C 1,06,000. ટોટલ કેટલો આવ્યો? 14,61,000. તો વર્ષ 2013 કરતાં વર્ષ 2014નો વધારો કેટલો છે? તો કે 3,03,000. હવે એની ટકાવારી કાઢો એટલે એ કેટલું આવશે? 26.17. કેવી રીતે? તો કે 3,03,000 ભાગ્યા 11,58,000 ગુણ્યા 100. કેટલું આવશે? 26.17. તો હવે આપણને એમ કેમ ખ્યાલ આવે કે આપણે જે કાંઈ પણ દાખલો ગણ્યો છે એ સાચો છે કે નહીં? તો કે તમારો મિલકતો અને જવાબદારી જે છે એનો જે વધારો ઘટાડો જે કાંઈ પણ રકમ છે એ અને આ ટકાવારી બંને એક સરખા આવવા જોઈએ. એટલે કે જુઓ, જવાબદારી બાજુ તમારો કુલ વધારો જે છે 3,03,000 છે અને ટકાવારી 26.17 છે. એ જ તમારો વધારો કે ઘટાડો જે મિલકતોમાં જે છે એ પણ એટલો જ આવવો જોઈએ. વધારો જે છે 3,03,000 અને ટકાવારી પણ કેટલી આવી જોઈએ? 26.17. એટલે કે બંને જવાબદારી અને મિલકતોમાં વધારો જેટલો આવતો હોય એ પણ સરખો આવવો જોઈએ અને ટકાવારી છે એ પણ સરખી આવવી જોઈએ છેલ્લે. તો તમારો સમ છે સાચો. બરાબર. આ રીતે તુલનાત્મક પત્રક જે છે પાકા સરવૈયાના આધારે તુલનાત્મક પત્રક છે આવી રીતે તૈયાર થાય છે.
નેક્સ્ટ લેક્ચરમાં હજુ આપણે આના જેવો એક એક્ઝામમાં પૂછાયેલો સમ છે જોઈશું. થેન્ક યુ.